નમસ્કાર દર્શક મિત્રો, પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુને યાદ કરીને આપ સર્વેનું સ્વાગત છે। આજે ચાતુર્માસ પૂર્ણ થયા છે। 4 માસના શયન બાદ આજે ભગવાન જાગે છે। આવી ધાર્મિક માન્યતા વચ્ચે આજે તુલસી વિવાહની પણ ભવ્ય ઉજવણી થતી હોય છે અને આજ પછી હવે પછીના દિવસોમાં પરિવારોમાં શુભ પ્રસંગો, માંગલિક પ્રસંગોની પણ ભવ્ય ઉજવણી થશે। આમ દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધની એકાદશી કે જે જૂનાગઢ માટે ગિરનારની લીલી પરિક્રમાથી જાણીતી છે, આવા વિશેષ દિવસે આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આજે રાતે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ 50,000 યાત્રાળુઓએ બોરદેવીના દર્શન કરીને યાત્રા કરી પૂરી। તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામણ। ઝીણા બાવાની મઢી સહિતના જંગલ વિસ્તારમાં સાધુઓના ધૂણા દેખ્યા। અવધૂત સમા ગિરનારની આગોશમાં તપશ્ચર્યા કરવાનો વિશેષ આનંદ કર્યો વ્યક્ત। મહાનગરપાલિકાના વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પરિક્રમા કરવા સજ્જ। ત્રિસ્તરીય ચેકિંગથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કરાયું એકત્રિત। અને જંગલ વિસ્તાર ઉપરાંત ભવનાથમાં પણ અન્નક્ષેત્રમાં હરિહરનો સાદ ગુંજ્યો। રાજકોટનું ખોડિયાર અન્નક્ષેત્ર 3 જગ્યા ઉપર પીરસે છે પ્રસાદ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ। અહેવાલ સાથે જોઈએ આ વિરામ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે કારતક સુદ એકાદશીએ રાત્રે 12 કલાકે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે। વહીવટી તંત્રના અધિકારીને સાધુ સંતો રૂપાયતન ગેટ પાસે
શ્રીફળ ફોડીને માતાજીની પૂજા કરીને પ્રવેશ દ્વાર ખોલશે ને એ સાથે જ પરિક્રમાની શરૂઆત થશે. પરંતુ ગઈકાલે સવારે 6 કલાકે વન વિભાગે ગેટ ખોલી નાખતા અંદાજે 2 લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા ગઈકાલથી જ શરૂ કરી હતી. એક રાતવાસો કરીને પરિક્રમા પૂર્ણ કરનાર લોકોની સંખ્યા પણ વિશેષ જોવા મળી છે. લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે સરખડિયા હનુમાન ખાતે રાત્રિ રોકાણ કરીને આજે વહેલી સવારે પરિક્રમા શરૂ કરી હતી ને બપોરે 12 કલાકે બોરદેવી માતાના દર્શન કરી 3 કલાકે પરિક્રમા પૂર્ણ કરીને વતનની વાટ પકડનારા લોકો પણ જોવા મળ્યા હતા. બોરદેવીની ચેકપોસ્ટ પાસે આજે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પરિક્રમા પૂર્ણ કરીને પરત આવતા જોવા મળતા હતા. જોકે તમામના ચહેરા ઉપર થાકની સાથે 36 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યાનો એક સંતોષ પણ જોવા મળતો હતો. ભવનાથમાં માનવ કીડિયારું ઉભરાયું છે, કારણ કે પરિક્રમા પૂરી કરીને આવનાર યાત્રિકો કરતાં પરિક્રમા કરવા આવનાર યાત્રિકોની સંખ્યા સવિશેષ છે. લગભગ 1.5 થી 2 લાખ લોકો ભવનાથમાં આવ્યા હોય લોકમેળા જેવું વાતાવરણ સર્જાયું છે. બાબરા જિલ્લા બસ આ કેટલા વર્ષથી પરિક્રમા કરવા આવું? આ ત્રીજું 3 વર્ષથી આવી છે. ક્યાં ફર્યા તમે? પરકમ ફર્યા, જુનાગઢ ચડ્યા અને દાતાન ડુંગર. આ બાજુ પરકમ ચડીને ગેટે નીકળ્યા. મજા આવી ગઈ. મારું નામ કિરણબેન ધીરજલાલ ઠુમર છે. અમે જુનાગઢથી આવ્યા છીએ અને હું આજ 15 વર્ષથી પરિક્રમા કરું છું. કાલે અમે 10:30 થી સ્ટાર્ટ કર્યું હતું ચીણા બાવાની મઢી, ત્યાંથી સરકડિયા હનુમાન નાઇટ વોટ કર્યો અને પછી ત્યાંથી 4:30 એમ ચાલતા થયા બોરદેવી પહોંચ્યા. બોરદેવીથી અમે ભવનાથ નીકળવા માટે 11 વાગે લગભગ પહોંચી જશું. અમને બહુ જ મજા આવી છે. એટલા વર્ષમાં અમે ક્યારેય એવો ખરાબ અનુભવ કર્યો જ નથી કે અમે આ પરિક્રમામાં આવો અનુભવ થયો. અમને બહુ જ મજા આવે છે પરિક્રમામાં. બહુ સરસ બધી સુવિધા છે. કોઈ વસ્તુ પાસે જમવાની રાખવી પડે એવું જ નથી અને જ્યાં જોવો ત્યાં બધી સુવિધા સરસ છે ગિરનારમાં. જેમ જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભવનાથમાં અલગ અલગ સાધુ સંતોનું આગમન થતું હોય છે અને ધૂણા ધકતા હોય છે, તેમ લીલી પરિક્રમામાં પણ અલગ અલગ સંપ્રદાયના અને અખાડાના સાધુઓ આવે છે. જંગલની અંદર ધૂણા ધખાવીને તેઓ ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં ઉપસ્થિત રહે છે અને એ રીતે પુણ્યનું ભાથું બાંધે છે. આ સંતોના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ રસ દાખવતા હોય છે. નાગા બાવા સાધુ સંપ્રદાયના એક સાધુએ અમારી સાથેની વાતચીતમાં કહ્યું કે અવધૂત સમો ગિરનાર જ્યારે ઊભો છે અને એની સાનિધ્યમાં તપશ્ચર્યા કરવાનો એક વિશેષ આનંદ હોય છે. અલગ અલગ કુંભ મેળા હોય કે અલગ અલગ મેળા ભરાતા હોય, ગિરનારનો આ લીલી પરિક્રમાનો મેળો કંઈક અલૌકિક છે અને જંગલની અંદર પ્રકૃતિના સાનિધ્યમાં જે 3 થી 5 દિવસ તમને તપ કરવાનો મોકો મળે છે, સાધના કરવાનો મોકો મળે છે, જેનો આનંદ સવિશેષ રહે છે. આ સાધુઓના દર્શન કરવા માટે પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના યાત્રાળુઓમાં વિશેષ શ્રદ્ધા હોય છે અને તેઓ આ સાધુ બાવાના દર્શન કરીને પોતાની પરિક્રમાને આગળ વધારે છે. ओम नमो नारायण, जय गिरनारी। सभी को परिक्रमा की बधाई हो। सब लोग श्रद्धा भाव से परिक्रमा में आए। परिक्रमा का ये महत्व है। परिक्रमा का त्रेता से आज गुरु दत्तात्रेय भगवान में यहाँ निवास है। उसके बाद में 9,84,000 ने पहले परिक्रमा किया, फिर उसके बाद में गुपत प्रगट ने किया। उसके बाद में ये हमारे जिन्ना बाबा जी ने यहाँ पे चिलिम के इलम दिखाए और पर्चा दिया, बोला जो परिक्रमा में आएगा नागा बाबा का दर्शन करेगा और उनका श्रद्धा भाव से दान पुण्य जो कुछ है और गुरु महाराज का नाम स्मरण करेगा, उसका अघोर पाप नाश होएगा, उसको भक्ति शक्ति लक्ष्मी प्रगति मिलेगी और उसका कल्याण होएगा। नागा दर्शनम अघोर पाप नाशकम, यहाँ का बहुत महत्व है। युगो युगो से ये परंपरा चली आई है। भारतीय नागा फौज हमने धर्म की रक्षा के लिए कई बार मुगलों से और क्रिश्चियनों से धर्म की रक्षा के लिए हमने ही, हमारे पूर्वजों ने बलिदान दिया है। तो नागा का दर्शन करने से अपने जो भी मन कामना है वो पूरी होती है। तो परिक्रमा का विशेष महत्व ये है कि यहाँ अवधूत नागा बाबा गुरु दत्तात्रेय भगवान के रूप में बैठे रहते हैं। 9,84,000 गुपत प्रगट ज्ञानी ध्यानी नागा निर्माण का जो महत्व है वो यहाँ पे है।
इसलिए लोग श्रद्धा भाव से आते हैं और जो श्रद्धा भाव से गुरु महाराज के चरणों में आता है 36 किलोमीटर की परिक्रमा करता है। पहला विश्राम जिन्ना बाबा में लेता है, दूसरा मारवेला में लेता है, तीसरा भोर देवी में लेता है, उसके सकल मनोरथ पूरे होते हैं। દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરનાર જંગલને જ્યારથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જ જંગલમાં પ્લાસ્ટિક ન જાય એની વહીવટી તંત્ર અને વન વિભાગ તકેદારી રાખે છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હતી, જેને કારણે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કરીને ગિરનાર જંગલને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટેના આદેશ આપ્યા હતા, જેની ફલશ્રુતિ ગિરનારની પરિક્રમામાં આવનાર તમામ યાત્રિકોનું ત્રિસ્તરીય ચેકિંગ શરૂ કરાયું છે. અશોકના શિલાલેખ પાસે મહાનગરપાલિકા દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને અહીંથી પસાર થતા વાહનો અને પરિક્રમાર્થીઓના સામાનની ચકાસણી કરીને મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકના ઝબલા તેમજ વેફરના અને વગેરેના પેકેટ્સ જપ્ત કરાઈ રહ્યા છે. ઈટાવાની ઘોડી પાસે પણ આ રીતે ચેકિંગ હાથ ધરાયું છે. મહાનગરપાલિકાના લાયઝન અધિકારી અલ્પેશ ટોલિયાએ કહ્યું કે પ્રકૃતિ મિત્રના સંસ્થાથી તમામ લોકોને કાપડની થેલીનું વિતરણ કરાય છે, પરંતુ હજુ તો પરિક્રમા શરૂ નથી થઈ ત્યાં 10,000 જેટલી પ્લાસ્ટિકની બોટલ એકત્રિત કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો જંગલમાં જતો રોકવા માટે અમે સફળ થયા છીએ, ત્યારે યાત્રાળુઓને પણ સાથ સહકાર આપવા વન વિભાગ અને કોર્પોરેશન તરફથી અનુરોધ કરાયો છે. કલ્પેશ ટોલિયા, જૂનાગઢ મહાનગરપાલિકા આસિસ્ટન્ટ કમિશનર. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્રના સહયોગથી આ પરિક્રમા 2024 અંતર્ગત અત્યારે સફાઈની વ્યવસ્થા 1 નંબર કરી આપેલ છે, પીવાના પાણી વ્યવસ્થામાં કરી આપેલ છે અને નામદાર હાઈકોર્ટમાં જે પ્લાસ્ટિકની જે પીઆઈએલ થઈ હતી તે અંતર્ગત સોનાપુર ચેકપોસ્ટે અમે એક પ્લાસ્ટિકની ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. ત્યાં પ્લાસ્ટિકની પાણી બોટલો અમે ખૂબ કબજો કરેલ છે. અત્યારે એક વાહનો ચેક કરેલ છે, છતાંય સરચૂકથી ત્યાં નીકળી જાય અને તો અમે ઈટવા ઘોડી ફોરેસ્ટ શાખા દ્વારા ત્યાં પણ અમે કરી આપેલ છે અને ત્યાં પણ ઈટવા ઘોડી અમે પ્લાસ્ટિક પકડીએ છીએ, પ્લાસ્ટિક બોટલો. તદુપરાંત NGO દ્વારા જે પ્રકૃતિ મિત્ર મંડળ જે ચિરાગબેન ગોસાઈ દ્વારા ત્યાં કાપડની થેલી આપે છે અને પ્લાસ્ટિક કબજા કરે છે. આમ ત્રણ જગ્યાએ અમે પ્લાસ્ટિકનું ચેકિંગ કરીએ છીએ અને પ્લાસ્ટિક એકદમ સ્ટ્રિક્ટ બેન્ડ કરી આપેલ છે. તદુપરાંત ગિરનારની જે સીડી ઉપર જતા ત્યાં પણ પ્લાસ્ટિક બેન માટે અમે ત્યાં ફોરેસ્ટ શાખા દ્વારા ચેકિંગની ટીમ ઊભી કરેલ છે, બોર્દી ઊભી કરેલ છે
ઝીણામાં મઢીએ ત્યાં પણ પ્લાસ્ટિક ચેકિંગ જપ્ત કરેલ છે. આટલી તમામ પાણી બોટલો આ વખતે તો લગભગ અંદાજિત મારા અંદાજ મુજબ અત્યારે 10,000 બોટલ તો કબજે કરી લીધી છે. વિશેષ હજી પણ આ 2 દિવસમાં કેટલી પાણી બોટલો આવે છે એની પર અંદાજ ખ્યાલ લેશે. ગિરનારની લીલી પરિક્રમામાં ગુજરાતના ખૂણે ખૂણેમાંથી અલગ અલગ પ્રકારના યાત્રિકો આવતા હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને, કોઈ ખિસ્સા કાતરું કે કોઈ ભેજાબાજ લોકો પરિક્રમાર્થીઓ સાથે છેતરપિંડી ન કરે તે માટે પોલીસ પણ સજ્જ બની છે. ચેકિંગ દરમિયાન કોઈ અઘટિત વસ્તુઓ, પ્રતિબંધિત વસ્તુઓ જંગલમાં ન જાય અને ખાસ કરીને કોઈ ઘાતક હથિયાર સાથે પણ પરિક્રમામાં ન આવે એનું સઘન ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. ભવનાથના અલગ અલગ વિસ્તારમાં રાવટી ઊભી કરીને પોલીસ 24 કલાક પેટ્રોલિંગની સાથે ચેકિંગ ઝુંબેશ પણ હાથ ધરે છે અને આ તપાસ દરમિયાન પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવે છે અને લોકોને પ્લાસ્ટિક ન લઈ જવા એસપી દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીમાં પરિક્રમાર્થીઓ પણ સાથ સહકાર આપી રહ્યા છે, ત્યારે ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પરિક્રમાના માર્ગ ઉપર અને ભવનાથ વિસ્તારમાં હાલ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરીને સુખરૂપ પરિક્રમા પૂર્ણ થાય તેની ખાસ તકેદારી રાખી રહ્યા છે. મારું નામ નીતા પટેલ નવલ છે. હું એક સાહિત્યકાર છું અને મારું તખલુસ નવલ તરીકે ઓળખાય છે. હું આજે પહેલી વાર આ ગિરનારની જે લીલી પરિક્રમા કહેવાય એની સાથે હું જોડાઈ છું. મારી સાથે મારા હસબન્ડ પણ જોડાયા છે અને મને પૂરી શ્રદ્ધા છે કે આ 36 કિલોમીટરની જે કઠિન યાત્રા લોકો કહે છે એ કઠિન યાત્રાને હું પૂર્ણ કરીશ એવી મારી અંદર એક શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ શ્રદ્ધાના વિષયની સાથે સાથે એક પ્રકૃતિનો પણ વિષય છે અને એ પ્રકૃતિને માણવી એ ખૂબ લાવો છે. અને આ પરિક્રમા સાથે અને ગુજરાતમાંથી નહીં પણ અનેક દેશોમાંથી પણ લોકો જોડાયા છે અને પૂરી શ્રદ્ધા સાથે જોડાયા છે અને દરેકનો આશય છે કે એ આ શ્રદ્ધાને પૂર્ણ કરશે અને ભગવાન ગિરનાર દત્તાત્રેય સદાયના ઉપર કૃપા વરસાવી રાખે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ગિરનાર. ગિરનારની લીલી પરિક્રમા ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ મનાય છે. અલગ અલગ રાવટીઓમાં ભજન થતા હોય છે. લોકો ગિરનારી મહારાજની ભક્તિ કરે છે અને સદાવ્રતોમાં પ્રસાદ ગ્રહણ કરે છે. અન્નક્ષેત્રના સમાચાર જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગિરનારની પરિક્રમામાં 10 લાખથી વધુ યાત્રાળુઓ આવતા હોય છે. તેને માટે ચા, નાસ્તો અને ભોજનનો પ્રબંધ કરવાની જવાબદારી ગુજરાતની અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાને માથે ઉપાડે છે. જૂનાગઢનું આયશ્રી ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્ર છેલ્લા 25 વર્ષથી મહાશિવરાત્રિના મેળાની જેમ જ ગિરનારની લીલી પરિક્રમામાં પણ પોતાની સેવા આપે છે. આ અન્નક્ષેત્ર માત્ર જંગલના માર્ગ ઉપર નહીં પરંતુ ભવનાથમાં પણ પોતાનું અન્નક્ષેત્ર શરૂ કરે છે, જેને કારણે પરિક્રમા કરવા આવતા અને પરિક્રમા પૂર્ણ કરીને માદરે વતન જનાર શ્રદ્ધાળુઓ અહીં સંતોષનો ઓડકાર ગ્રહણ કરે છે અને મહાપ્રસાદ લે છે. સુરેશભાઈ વેકરિયાએ કહ્યું કે 150 જેટલા કાર્યકરો અત્યારે બોરદેવી અન્નક્ષેત્ર ખાતે
ખાતે ફરજ બજાવે છે, એટલા જ કાર્યકરો ભવનાથમાં પણ અત્યારે ફરજ બજાવી રહ્યા છે. પરિક્રમા શરૂ થયા બાદ આવનારોની સંખ્યા એટલે કે પરિક્રમા પરત કરીને આવતા લોકો પ્રસાદ ગ્રહણ કરીને પોતાને વતન જાય છે. અન્નક્ષેત્રમાં રોજે રોજ અલગ અલગ મીઠાઈ, ફરસાણ અને રોટલી, દાળ ભાત, શાક તેમજ પૂરી સહિતની વ્યંજનો યાત્રિકોને પીરસવામાં આવે છે અને લોકો સંતોષ સાથે આ પ્રસાદ ગ્રહણ કરે છે. મારું નામ છે સુરેશ વેકરિયા અને આ આઈ શ્રી ખોડિયાર રાસ મંડળ. અમે 1961થી અહીંયા કે આ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને પરિક્રમામાં આટલા વર્ષોથી આ ઝીણાબાવાની મઢીએ, પછી બોરદેવીએ અને અહીંયા કે ત્રણેય જગ્યાએ અમારું અન્નક્ષેત્ર ચાલુ હોય. અત્યારે ઝીણાબાવાની મઢીએ લગભગ ઓછામાં ઓછા 150 જણાનો સ્ટાફ હશે અને સતત આ અન્નક્ષેત્ર ચાલુ હોય છે ને રોજ અલગ અલગ બુંદી, ગાંઠિયા, મોહનથાળ, લાડવા, ફૂલ ભાણું અમે જમાડીએ છીએ. અને આટલા ઘણા વર્ષોથી આ અમારું રાજકોટનું આ બધું જૂનું આ બધા શાક બકાલા માર્કેટવાળાએ શરૂ કર્યું તો ત્યારથી અત્યાર સુધી એમનું સતત અવિરત ચાલુ છે. અને હજી આ ઈશ્વરની કૃપા અને પરમાત્માની ગિરનારની ગોદમાં આમનામ અવિરત ચાલુ રહે. એટલે આ અન્નક્ષેત્રમાં અમે બધા સેવા આપીએ છીએ. આ બધા અમારા મેઇન માણસો છે અહીંયા કે અને બધા શિવરાત્રિમાં પણ અમે જોઈએ બધા અને રાજકોટથી, જુનાગઢથી બધા મળી અને સેવામાં બધા સેવાનો આનંદ લઈએ છીએ. બધા પરિક્રમા વાસીઓને બધાને પ્રસાદ આપીએ છીએ. ગિરનારની આ તપોભૂમિનું સત તો વર્તમાન વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. ગિરનારની પરિક્રમા હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરે છે કે જ્યાં સ્વાભાવિક રીતે કંઈક ને કંઈક કચાશ રહેતી હોય, કંઈક ને કંઈક ગંદકી પણ રહેતી હોય. આમ છતાં કોઈ પણ શ્રદ્ધાળુઓ બીમાર પડતા નથી, કોઈને કોઈ રોગ લાગુ પડતો નથી. પાણી પીવામાં પણ ક્યાંક ને ક્યાંક બાંધછોડ થાય છે. આમ છતાં સત એવું છે આ તપોભૂમિનું કે મહાશિવરાત્રિનો મેળો હોય કે પરિક્રમા હોય, શ્રદ્ધાળુઓ કોઈ રોગનો ભોગ બનતા નથી અને હસતા હસતા પોતાને વતન જાય છે. અવધૂત આશ્રમના મહંત પૂજ્ય મહાદેવગીરી બાપુ જણાવી રહ્યા છે કે અહીં પણ દૈનિક 25 થી 30 હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરે છે અને માત્ર ને માત્ર શ્રદ્ધાના જોરે જુનાગઢ અને જંગલ વિસ્તારમાં 75 થી વધુ અન્નક્ષેત્રો હાલ ધમધમી રહ્યા છે. ભવનાથમાં 15 જેટલા અન્નક્ષેત્રો ભાવિકોને પ્રસાદ આપે છે. ખીચડી, કઢી, રોટલા અને સ્વાદિષ્ટ વ્યંજનો સાથે લોકો આ અન્નક્ષેત્રમાં પ્રસાદ તો ગ્રહણ કરે છે પરંતુ સાથોસાથ સંતોના આશીર્વાદ પણ મેળવે છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું અવધૂત આશ્રમથી મહાદેવગીરીજી. ગરવા ગિરનારની આ પવિત્ર ગોદમાં ભવનાથ તળેટીમાં આજથી એટલે કે કારતક શુદ્ધ એકાદશીથી લઈ અને કારતક શુદ્ધ પૂર્ણિમા સુધી ગિરનારની લીલી પરિક્રમા આજે રાત્રે 12 વાગે શરૂ થશે અને ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી આજે આ પવિત્ર ઉત્સવ તહેવાર ઉજવાઈ રહ્યો છે, શરૂ થઈ રહ્યો છે. આમ તો કારતક શુદ્ધ એકાદશી એટલે દેવ દિવાળી અને દેવ દિવાળી એટલે દેવતાઓની દિવાળી છે. આજે ભગવાન વિષ્ણુ પાતાળ લોકથી એ પૃથ્વી લોકમાં આવશે. એનો આનંદ, એનો ઉત્સાહ માટે દરેક નગરજનો, ભક્તજનો અને દેવતાઓ પણ આ દિવાળી ઉજવી અને એના અનુસંધાને ગિરનારની એક પરિક્રમા શરૂ થઈ. અને ગિરનારની લીલી પરિક્રમા એટલે કે ગિરનારની મધ્યસ્થે આખી ગિરનારના 36 કિલોમીટરનું રૂટ એ પ્રકૃતિની સાથે ખૂબ જ સૌંદર્ય સાથે પ્રકૃતિની મજા અને ગિરનારનું જે તપસ્થલી છે, ગિરનારની જે ભૂમિ છે એ ઉર્જાવાન ભૂમિ છે અને આ ઉર્જાવાન ભૂમિમાં પોતે પણ વ્યક્તિ ઉર્જાવાન થવા માટે જીવથી શિવ સુધીની જે યાત્રા છે એ ગિરનારની પરિક્રમા છે. ગિરનારની પરિક્રમા એટલે ખાલી વર્તુળ ફરવું નથી, પણ ગિરનારની પરિક્રમા એટલે આધ્યાત્મ ઉર્જાનો અનુભવ કરવાનો છે. ગિરનારની જે આધ્યાત્મિકતા છે, એમની જે ઉર્જા છે, ભગવાન દત્તાત્રેય 984 સિદ્ધો અને આદ્યશક્તિમાં જગદંબાના બેસણા છે, એ ભૂમિમાં આ પુણ્યનું ભાથું બાંધવા માટે લાખો પરિક્રમાર્થીઓ આવે છે અને ગિરનારની પરિક્રમા કરે છે. પણ સાથે સાથે મારો સંદેશ એ દેવો છે કે જરૂરથી આ ગિરનારની પરિક્રમા કરવા આવો, પણ પ્લાસ્ટિક મુક્ત થઈને આવો. ગિરનારમાં પ્લાસ્ટિક ન લાવો, કારણ કે ગિરનાર એ અદ્ભુત સૌંદર્યનો ખજાનો છે, પ્રકૃતિનો ખજાનો છે. ગિરનારમાં વહેતા ઝરણાઓ, ગિરનારમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓ એને ક્યાંય ખલેલ ન પહોંચે. આ આપણું જે વાતાવરણ છે એ પ્રદૂષણ ન ફેલાય, ગંદકી ન ફેલાય, ગિરનાર સ્વચ્છ રહે, ચોખ્ખો રહે,
ગિરનારની આધ્યાત્મિકતા ઉર્જા જળવાઈ રહે એ માટે આપણે દરેકની એક નૈતિક ફરજ છે કે આપણે પ્લાસ્ટિક મુક્ત થઈને આવીએ, ગિરનારને ચોખ્ખો રાખીએ, ગિરનારનો ખૂબ આનંદ લઈએ, ગિરનારની ઉર્જા અને આધ્યાત્મિક સાથે આ ગિરનારની પરિક્રમા કરીએ. એ જય પ્રાર્થના. જય ગિરનારી. ઓમ નમો નારાયણાય. તો દર્શક મિત્રો, આ હતા પરિક્રમાના વિશેષ સમાચાર. આવતીકાલે પણ પરિક્રમાના સમાચાર સાથે ઉપસ્થિત રહેશું. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે રાતે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ 50,000 યાત્રાળુઓએ બોરદેવીના દર્શન કરીને યાત્રા કરી પૂરી. તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામણ. ઝીણા બાવાની મઢી સહિતના જંગલ વિસ્તારમાં સાધુઓના ધૂણા દેખ્યા. અવધૂત સમા ગિરનારની આગોશમાં તપશ્ચર્યા કરવાનો વિશેષ આનંદ કર્યો વ્યક્ત. મહાનગરપાલિકાના વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પરિક્રમા કરવા સજ્જ. ત્રિસ્તરીય ચેકિંગથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કરાયું એકત્રિત. અને જંગલ વિસ્તાર ઉપરાંત ભવનાથમાં પણ અન્નક્ષેત્રમાં હરિહરનો સાદ ગુંજ્યો. રાજકોટનું ખોડિયાર અન્નક્ષેત્ર 3 જગ્યા ઉપર પીરસે છે પ્રસાદ. તો આ સાથે જ મને રજા આપશો. જય ગિરનારી.